હાવડા બ્રિજની મનોહર તસવીરો કેમેરામાં કેદ કરી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના પ્રવાસ દરમિયાન કોલકાતામાં હુગલી નદીના તટે અદ્યતન શૈલીમાં લોકસંપર્ક સાધ્યો હતો। શુક્રવારની વહેલી સવારે વડાપ્રધાન અચાનક જ શહેરના ઐતિહાસિક પ્રિન્સેપ ઘાટ વિસ્તારમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે પવિત્ર હુગલી નદીમાં હોડીની સવારીનો આનંદ માણ્યો હતો। પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના પ્રચાર પૂર્વે વડાપ્રધાનનો આ નવતર અંદાજ સોશિયલ મીડિયા પર આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। હોડીમાં સવારી દરમિયાન વડાપ્રધાન મોદી એક અનોખા અંદાજમાં જોવા મળ્યા હતા। તેમણે પ્રોફેશનલ કેમેરા વડે હુગલી નદી અને તેના કાંઠે આવેલા આઇકોનિક હાવડા બ્રિજ તથા વિદ્યાસાગર સેતુના મનોહર દ્રશ્યો કેદ કર્યા હતા। વડાપ્રધાને પોતે આ તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરતા લખ્યું હતું કે બંગાળના આત્મામાં ગંગા વસે છે। આજે સવારે હુગલી નદીના તટે માં ગંગા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની તક મળી। તેમણે આ પ્રવાસ દરમિયાન સ્થાનિક નાવિકો અને સવારના સમયે ફરવા નીકળેલા નાગરિકો સાથે પણ સહજ સંવાદ સાધ્યો હતો। વડાપ્રધાનની આ મુલાકાત માત્ર સાંસ્કૃતિક નહીં પણ રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ ગણાય છે। તેમણે હુગલીના તટેથી પશ્ચિમ બંગાળના વિકાસ અને બંગાળની જનતાની સમૃદ્ધિ માટેની પોતાની કટિબદ્ધતા દોહરાવી હતી। અગાઉ ગુરુવારે સાંજે હાવડાથી કોલકાતા સુધી ભવ્ય રોડ શો યોજાયા બાદ શુક્રવારની આ નદી સવારી અને ફોટોગ્રાફીના માધ્યમથી તેમણે બંગાળી સંસ્કૃતિ અને પ્રકૃતિ સાથેના પોતાનો નાતો વધુ સુદૃઢ કરવાનો પ્રયાસ કર્યો છે।